જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત। આ તમને પરજણ ગામનો નારો બતાવું છું। આ કેટલા તમને પહોળા નારા દેખાય છે તે તમે જોઈ શકો છો। અને અગાડી હું હવે જતાં તમને અગાડીની પણ માહિતી આપતો જાઉં છું। અને સરકારશ્રીને મારે જે વિનંતી કરવાની છે તેનો હું વિડીયો બનાવી રહ્યો છું ગામ પરજણનો, તો તમે જોતા રહો। સાઈડ કિનારા તમે જોઈ શકો કેટલા પહોળા દેખાય છે। તમે જોઈ શકો છો લાઈવમાં નારા કેટલા પહોળા દેખાય છે, જોઈ શકો છો। નારું પણ તમે જોઈ શકો છો કેટલું પહોળું છે। અહીંયા આ નારું પણ કેટલું પહોળું છે તમે જોઈ શકો છો લાઈવમાં। આ ત્રીજું નારું પણ કેટલું પહોળું છે તમે લાઈવમાં જોઈ શકો છો। હવે તમને અગાડીનું પણ બતાવું છું। સરકારશ્રીએ કઈ જગ્યાએ પહોળું કરવાની જરૂર છે તે પણ હું તમને બતાવું છું અત્યારે લાઈવ। છે એ તમે લાઈવ જોઈ શકો છો કેટલું સાંકડું છે આ નારું। તમે આજે આ નહેરનું નારું છે અને અહીંયાથી મોટા વાહનો પણ અવર જવર કરે છે અને પરિસ્થિતિ એવી વિકળાય છે કે આ નહેરનું નારું જરાક પહોળું કરવામાં આવે એવી મારી સરકારશ્રીને વિનંતી છે। આ જે નહેર છે તે તમે જોઈ શકો છો કે કેટલું ડિસ્ટન્સ છે અને આ નારા પહોળું થાય, આ નહેરનું નારું પહોળું થાય એવી મારી વિનંતી છે સરકારશ્રીને। તમે જોઈ શકો છો। અને અહીંયા પરજણ ગામની અંદર મોટા રિસોર્ટો પણ આવેલા છે અને એ રિસોર્ટોની અંદર બધી મોટી ગાડીઓ પણ પ્રવેશ કરે છે। તો આ નારાના કારણે મોટો અકસ્માત ન સર્જાય તેના માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। આદેશ આદેશ આદેશ, જય હિન્દ, જય મા ભવાની, આદેશ। તમે આ નારું જોઈ શકો